જય ભારત મિત્રો, હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે આપણે તમે બધા પીએસઆઈનું કટ ઓફ જોઈ લીધું અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કેટલા જણને બોલાય છે એ બધી નોટિફિકેશન તમે ઓફિશિયલી જોઈ લીધી, બરાબર. તો હવે ઘણા વિદ્યાર્થીઓના મારી પર વોટ્સઅપમાં મેસેજ આવ્યા, ઘણા મિત્રોના મેસેજ આવ્યા કે સર આ અટક્યું તો ખરું, પણ હવે આમાંથી કેટલા વાળાને બોલાવશે ફાઇનલમાં, તો એના વિશે થોડીક ચર્ચા કરવાની છે. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, તો હું તમને આખી પૂર્ણ માહિતી આપીશ, બરાબર. હવે જોવાનું છે આપણે ટોટલ જગ્યા કેટલી હતી, 472 પીએસઆઈ ટોટલ. બહેનો હોય કે ભાઈઓ હોય કે એક્સ આર્મી મેન બધાની ટોટલ થઈ, અને કેટેગરી વાઇઝ જે એક્સ સર્વિસમેન હોય એમને વહેંચી દીધા હતા 100 જગ્યામાં, એટલે એમાં આવી ગઈ, એટલે એમને અલગથી લખવાની જરૂર નથી. તો જોઈએ પહેલા આપણે કેટેગરી પુરુષ અને બહેનોનું કટ ઓફ અને દસ્તાવેજ ચકાસણી માટે ટોટલ કેટલાને બોલાવવાના છે. ટોટલ બોલાવવાના છે 980. ડોક્યુમેન્ટ ચકાસણી માટે કેટલા બોલાવશે, 980 જણને બોલાવવાના છે. અને આપણી જગ્યા કેટલી ખાલી છે, 472, એટલે કે લગભગ 50% નીકળી જાય. અને વધારાના કેટલા બોલાયા છે, 508. 508 અને 472 કરો એટલે 980 થઈ જાય. તો લેવાના છે 472 અને બોલાયા છે 980, એટલે કે 508 હજુ વધના છે, એમ સમજવું. તો હવે આપણે જોઈએ કે જનરલ વાળાને 225 વાળાને બોલાવી લીધા છે, ભાઈઓ અને બહેનો માટે 211.75, ટોટલ 404 જણાને બોલાયા છે, બરોબર. પછી ઈડબ્લ્યુએસમાં 221 થી માંડીને 205 ભાઈઓ બહેનો અને 100 જણને ટોટલ બોલાયા છે. એમની જગ્યાના લગભગ 2 ગણા કર્યા છે, કદાચ 50 જગ્યા ખાલી હશે તો 2 ગણા બોલાયા. પછી એસસીબીસીમાં એટલે કે ઓબીસીમાં 220 થી માંડીને 206, ભાઈઓને 220 છે અને બહેનોને 206, ટોટલ 263 જણા બોલાયા છે. એવી રીતે એસસીમાં છે 215.25 અને 200 બહેનોને 200.25 છે, એટલે કે લગભગ 15 માર્ક્સનો ગાળો છે એમાં, અને 67 જણાને બોલાયા છે. એસટીમાં શું છે 198.50 અને 184 વાળા, બહેનો 184, ટોટલ 146 જણને બોલાયા છે. હવે આટલું તો તમે તમારી નોટિફિકેશનમાં જોયું હશે, તો મેં નવું શું કર્યું એ હું તમને કહું કે નવામાં આ જગ્યાઓ મેં કાઢી, 508 જગ્યા વધારે છે, એટલે કે હજુ આમાંથી 508 જણાને ડિક્લેર કરવાના થાય છે, એટલે કે કાઢવાના થાય છે, બરોબર. જગ્યા તો એટલી છે ને, હમણાં 980 જગ્યાએ 980 જણને બોલાવે તો સમજો કે ફાઇનલ છે, પણ આ ફાઇનલ નથી, હજુ આ ફાઇનલ નથી. 508 જણાને કાઢવાના છે અને 472 જગ્યા છે. હવે તમને સમજાવું કે કોનો વારો આવશે ને કોનો નહીં આવે, એ થોડુંક રીત બતાવું. જોજો, કોઈ પણ આપણે એક વસ્તુ લઈને પકડીએ, આપણે એસસીબીસી લઈને પકડીએ, ચાલો આ રહ્યું એસસીબીસી, બરાબર. સમજો, હા, ધ્યાનથી જોજો, એટલે તમને ખબર, તમારું મેરિટ ખબર પડી જશે. હું અહીંયા જે કહીશ એ રીતનું થશે લગભગ 99.99%, કારણ કે હવે આમાંથી તો ખબર પડી જ જાય કે શું થવાનું છે. હવે ગઈ ફેર આ જ ભરતીમાં એલઆરડીમાં શું થયું, 109 વાળાને બોલાવી દીધા, 109.25 ની આજુબાજુ સમથિંગ હતું, હું ભૂલી ગયો છું થોડું. એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવી દીધા, બરોબર. અને લાસ્ટ ક્યાં સુધી અટક્યું હતું મેરિટ, આ લોકોને બોલાવી લીધા, પણ આ લોકોનો વારો ના આવ્યો. કેમ? કારણ કે 117 વાળા સુધીને લઈ લીધા. કેટલા માર્ક્સનો ગેપ રહ્યો એ જુઓ, 7 અને 8 માર્ક્સનો. કેટલા માર્ક્સનો? 8 માર્ક્સનો ગેપ રહ્યો. જગ્યા કેટલી હતી? 12,000. સમજ્યા? તો આ થયું આમનું મેરિટ બન્યું, 8 માર્ક્સનો ફેર હતો. જે લાસ્ટમાં જેલ સિપાહીમાં લાગ્યા છે, એસઆરપીએફમાં લાગ્યા છે, એમને 117 ની આજુબાજુ છે, 17, 18, 17.5 એવા મિત્રો એસઆરપીએફમાં લાગી ગયા છે, બરોબર. તો કેટલા માર્કનું ગેપ રહ્યું? 8 માર્ક્સનું. તો આ લોકો જેને એક્ઝેક્ટ 220 છે ને, સમજો, ખોટું ના લગાડતા મિત્રો, જેને એક્ઝેક્ટ 220 છે ને, આપણે એક જ કેટેગરીની ઉદાહરણ લીધું છે બધાનું, એ રીતે જ સમજવાનું. પછી બધાએ એ રીતે સમજી લેવાનું. આ એક જ કેટેગરી વાળાનું જે સમજાવું છું એ બધી કેટેગરી વાળાએ સમજી લેવાનું છે. તો જોઈએ, આ જેને 220 એક્ઝેક્ટ 220 આવ્યા છે ને, એમને કોઈ આશા રાખવાની થતી નથી, સમજ્યા? હવે 508 માંથી લગભગ એવા કંઈક ગણ્યા ગાંઠ્યા છે જેને કંઈક પ્રોબ્લેમ હશે, આ હશે તે હશે, એમ કરી નીકળી જશે. બાકી કે બધાએ ના નીકળી જતા, સમજ્યા? આ 472 છે, આ 508 જણા, 980 છે ટોટલ, એમાંથી કેટલા નીકળે છે? એટલે આ સમજો કે 220 છે, જેને એક્ઝેક્ટ 220 થી માંડીને, હવે જોજો, 220 થી માંડીને 225 વાળા સુધી હોય ને, એ કદાચ નીકળી જાય. હા,
કન્ફર્મ કોને સમજવું કે જેને 225 પ્લસ છે ઈડબ્લ્યુએસ માં ઓબીસી માં અને એમની જગ્યાઓ આના 50% જેવી થતી હશે એટલે કે 100 120 ની 120 જગ્યાની આજુબાજુ હશે કદાચ બરાબર 130 ની આજુબાજુ તો 130 થઈ જતા હોય 130 થઈ જતા હોય 225 પ્લસ વાળા તો બધા આવી જાય અને એક 225 પ્લસ ના થતા 130 જણા એક આ ઉદાહરણ લઉં છું એક્ઝેક્ટ નથી કહેતો ધ્યાન રાખજો પછી કોમેન્ટ ના કરતા કોઈ મિત્રો કે સર આ તો આટલી જગ્યા છે ને તમે આટલી ઓછી બોલો છો ના હું તો અંદાજિત કહું છું કે 130 આપણે ગણીએ ઉપરની 3 કાઢ નાખો 130 લઈએ અંદાજિત તો 130 જગ્યા અને 130 વિદ્યાર્થી એવા હોવો જોઈએ કે જેને બધાને 225 પ્લસ હોય જો કદાચ 225 પ્લસ ના હોય 130 ના થતા હોય તો નીચે પણ લઈ લેતા હોય તો 24 વાળાનો વારો આવે 223 વાળાનો પણ વારો આવે સમજ્યા અને કોઈ સમજો કે 140 જણા 226 પ્લસ છે તો પછી આ લોકોનો વારો જ ના આવે કારણ કે લેવાના છે 130 એટલે આવી રીતે મેરિટ બનતું હોય છે કે જે હવે ટોપ ઉપર છે એ લોકો મેં ફાઇનલ છે સમજો કે કોઈ ઓબીસી માં કોઈ વિદ્યાર્થી છે કે એને 230 છે તો એને ફાઇનલ સમજવાનું એને કઈ એવું નહીં સમજવાનું કે હવે ચાલો 230 ની ઉપર ઘણા બધા 130 જણા છે નહીં હોય કારણ કે આ છેલ્લું મેરિટ જે બનાવ્યું છે 980 જણા બોલાય ઓલરેડી બધા જે ઉપર છે એ લોકોને જ બોલાયા છે પછી તમારાથી ઉપર નહીં હોય સમજ્યા એટલે 230 વાળા હોય એને આશા રાખવાની 227 28 વાળા હોય એને પણ આશા રાખવાની કારણ કે તમે 220 અટક્યું છે તમે એની ઉપર છો તમે ઓક્સિજન ઉપર નથી અને આ જેને એક્ઝેક્ટ 220 221 થયા છે 222 સુધી થયા છે એવા ઓક્સિજન ઉપર કહેવાય વિદ્યાર્થીઓ વારો આવે તે ના આવે તો એવી જ રીતે અહીંયા છે એસસી માં મારો એક મિત્ર છે એમના માટે જ હું આ ખાસ એસસી માં લઉં છું કે એમને 224 સેવા થાય છે 224 કે 25 થાય છે તો એમને અહીંયા જો અટક્યું છે કે 215 તો એમનો વારો ફાઇનલ છે ઓકે એમને મને પર્સનલી મેસેજ કર્યો હતો કે સર મારું કહેજો કે ભાઈ મારું કહેજો હું એમનો મિત્ર છું ખાસ તો એમનું ખાસ કહું છું કે તમારે 224 છે તો નિરાતે તમે પેંડા વેચી દો કારણ કે તમે અહીંયાથી આગળ છો ઉપર છો ના એક્ઝેક્ટ તમારા આટલા જ નહીં કે સમજો મારા 216 થાય છે 17 થાય છે 18 થાય છે તો હું તમને કહે કે ભાઈ આશા ના રાખજો કદાચ વારો ના પણ આવે અને આવી જાય તો આવી જાય એવું કહે તમે કન્ફર્મ ના બોલો તું પણ હવે હું શું કહું છું 224 થાય છે તમારા 80 માં તો તમે કન્ફર્મ છો પેંડા વેચી દો વિશ્વાસ રાખો આત્મવિશ્વાસ સાથે હું કહું છું તમારા 224 છે તો તમે પીએસઆઈ ફાઇનલ છો હવે એમનું કિસ્મત તો ઠીક પણ મહેનત એવી કે એમના કોન્સ્ટેબલમાં પણ 135 થાય છે અને ડીવી કરાઈ આવ્યા છે જો મિત્રો મહેનતનું ફળ કેવું છે આવા વિદ્યાર્થીઓ કેવી મહેનત કરી છે આ વિદ્યાર્થી જોડે સલાહ લો તમે કે હવે એમને કોન્સ્ટેબલ છોડવાનું છે કારણ કે 224 પીએસઆઈ માં થાય છે અને એસસી માં છે પાછા અને એનું અટક્યું છે કેટલું જો 215.25 પુરુષોમાં એટલે કે હજુ 9 માર્ક થી વધારે નહીં જતું રહે ઉપર જાય જ નહીં ક્યારે 7-8 માર્ક જાય વધીને 7-8 માર્ક જાય તો પણ એ બચી જશે અને એમને પીએસઆઈ માં કન્ફર્મ જગ્યા મળશે બરોબર આ બહેનોમાં એક્ઝેક્ટ 200 વાળી બહેનો હોય 225 વાળી કાં તો 201 હોય 202 હોય એવી બહેનોએ આશા રાખવી નહીં ઓછી આશા રાખવી બેન કેમ કારણ કે તમે અહીંયા ઓક્સિજન ઉપર છો ના હમણાં 210 215 હોત તમારા અહીંયા તો તમે ફાઇનલ ગણા બરોબર એવી રીતે અહીંયા છે જનરલ વાળા બધાનું કહી દઉં ચાલો કોઈને ખોટું ના લાગે બધા આપણે વિદ્યાર્થીઓ જ છીએ પણ આ કેટેગરી વાઇઝ છે એટલે થોડીક સમજણ આપી દઉં બરોબર 225 જેને એક્ઝેક્ટ 225 થી 230 ની વચ્ચે છે એને થોડી ઓછી આશા રાખવાની 230 પ્લસ હોય એને આશા રાખવાની આમાં પણ એવું કે 5-7 માર્કનો ગાળો હશે ભાઈઓ હોય કે બહેનો હોય જોઈ લેજો તમે 211 એક્ઝેક્ટ આવ્યા 211.75 212 213 થતા હોય તો એમને ઓક્સિજન ઉપર કેવાઓ તમે કારણ કે આ 508 જણા કાઢવાના જ છે અને 472 જ લેવાના છે આ 472 લેવાના છે અને 508 કાઢવાના છે બરોબર એટલા માટે એવી રીતે ઈડબ્લ્યુએસ માં 221 222 223 વાળાને ઓક્સિજન ઉપર છે અહીંયા 205 206 207 208 209 10 9 સુધી બેનો ઓક્સિજન ઉપર છે કઈ ઈડબ્લ્યુએસ ની બેનો બરોબર પછી અહીંયા એસટી વાળી બેનો ભાઈઓ પહેલા 198.50 આ લોકો પણ ઓક્સિજન ઉપર છે 200 હોય 201 હોય તો પણ ઓક્સિજન ઉપર છે આ બેનો 184 હોય તો એ પણ ઓક્સિજન ઉપર છે 190 હશે 92 હશે 93 હશે 95 હશે 195 આજુબાજુ એ બેનો કદાચ એમને આશા રાખવાની ફૂલ એન્ડ ફાઇનલી કારણ કે હવે 508 ને કાઢવાના છે એટલા માટે અને આ એવા હશે ટોપર કે બધાને તમારા આ કેટેગરી ઉપર હશે આની ઉપર તમે હશો તો તમે તરી ગયા માંગો બરોબર તો જેને જે મેરિટ અટક્યું છે એનાથી 5-10 માર્ક વધારે છો એને આશા ફૂલ રાખવાની છે
સમજ્યા? કારણ કે આ 508 ને જ કાઢવાના છે હવે, એટલા માટે. તમે 60,000 પરીક્ષા આપી હતી અને 60,000 માંથી 2 લાખ સમથિંગ પરીક્ષા આપી હતી, તો એમાંથી નીકળતા બધા અહીંયા આવી ગયા છે. જો 980. તો હવે તમે ફાઇનલમાં છો, એટલે જેને અહીં જે મેરિટ અટક્યું છે એનાથી 5 થી 10 માર્ક ઉપર હશે એ લોકો ફાઇનલ છે, બરોબર? એકદમ ફાઇનલ. આ લોકો ઓક્સિજન ઉપર કહેવાય, એમને ઓક્સિજન ઉપર હું મૂકું છું. કેમ? કારણ કે 508 જણને આપણે કાઢવાના છે. આપણે એટલે મારે નથી કાઢવાના, સરકાર કાઢશે, કારણ કે જગ્યાઓ 472 છે એટલા માટે. અને બીજી વાત કહી દઉં કે આ 508 જણા એવા હશે કે જે હવે આગળની ભરતી હશે. આ જે 852 સમથિંગ જગ્યાઓ છે, 858 જગ્યાઓ છે પીએસએ, એ આને લાયક થઈ ગયા છે આ લોકો, સમજે? જે આટલે સુધી છેક સુધી લડ્યા છે એ હવે આગળની ભરતીને ફૂલ લાયક થઈ ગયા છે 110%, બરોબર? એટલે એમની હિંમત હારવાની જરૂર નથી. આ જે 508 નીકળવાના છે ને એમને, સમજ્યા? એટલે તમે હિંમત હારતા નહીં, કારણ કે આ નવી ભરતીની તમે તૈયારી ચાલુ જ કરી દીધી છે. અમુકની દોડ પણ પતી ગઈ છે. તો કન્ટિન્યુ રાખો, તમારી મહેનત રંગ લાવશે 100%. અને જે વિદ્યાર્થી મિત્રો લાગી જવાના છે, જે હાઈએસ્ટ માર્ક ઉપર છે, 230, 235, 240, એવા વિદ્યાર્થીઓને કોંગ્રેચ્યુલેશન એડવાન્સમાં. તમારી આશા પૂર્ણ થઈ છે, તમારી મહેનત રંગ લાવી છે અને તમારા મા બાપના સપના પૂરા કર્યા છે તમે, તો ખૂબ ખૂબ અભિનંદન તમને. તો હવે આપણે મળીશું હવે આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, અને વિડીયોને શેર કરો.